માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. અત્યારે ચોમાસું ચાલે છે, કોઈ ઘરની બહાર નીકળતા નહીં. અરે તારી આ તો ચોમાસાની વાત છે લ્યા, એ તો ફરવી પડશે પાછી મારે, કારણ કે પછી મારે ઘરને બરતા નહીં જાય તો. એ છોકરા, હા ક્યાં જઈ ઓય ઓય બે બે અરે બે આવું આ બાજુ બે ના બાજુ બે તો હે તાલે તો હેડ્યો બટી. હા હેતર જાતો તો અને આ હું ફરીથી મોબાઈલ કુનો લાયો? મારો હ સાથે અતિ ભારે વરસાદનું વહન ગુજરાત તરફ. અંબાલાલ પટેલે જે રીતે 2-3 મહિના અગાઉ આગાહી કરી દીધી હતી કે અરે આ તો વરસાદનું વાતાવરણનું બતાવે છે. હવે મેરુબા વરસાદનું વાતાવરણ હ એટલે કયા કયા રાજ્યમાં કયા કયા ગામડામાં ભરવાનો છે વરસાદ? એમાં કે હે બધું હા વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે. ત્યારે હવે તેમણે ચોમાસા અંગે અને એટલે આ તો ખારી વાવડીનું આપણા ગામનું ભેગું બતાવે છે. આપડે પાટણ જિલ્લાનું બધું ભેગું બતાવે. હા તો વરસાદ કેટલા વાગે આવવાનો છે એમ કેજી? એ જો હમણાં હાલત ક્યાં ક્યારે ગમરોડ છે તે અંગે આગાહી કરી. અંબાલાલે કેટલીક તારીખોની વાત કરીને ગુજરાતની નદીઓમાં તથા ડેમોમાં નવા નીર આ તો 4 વાગ્યાના ટાઈમે ક્યાં બેટી? હવે 4 વાગ્યા ટાઈમે ક્યાં કે તું આ પાવડો લઈ જો હેડ્યો? પાવડો નહીં મેરુબા, કદાળી આપડા રોપ લાવ્યો હોય ને એ કણ મિલીને આવ્યો, કદાળી ભૂલી ગયો તો. આના રોટલા હતા ભટ્ટાના ને રવૈયાના ને બધાના ભેગા. એવું હતું એમ ને? હા. અત્યારે વરસાદ પર આમ ખોટમ ઠાલું શું કરવા બિયારણ બગાડી છે અમને 4-5 દાડા પછી વાવજે રોપ. પણ આ આહે ખવ એટલે સોટી જાય ને. એ વાત સાચી, પણ હું તો કોઈ ખોટમ ઠાલું પૈસા પાણીમાં નાખવાનું નહીં થાય. પણ ઓમે નાખવાના થઈને વરસાદ તો રે હ. હારું તન તું જાહેર હો તને હો. એ હારું હું જઉં હો. એ હારું હો. અને હાથે જો પાછા મેના મેરુભા. એ હારું હો બેટી. એ હા. આ ચબામ તો જો નહીં હાચવ તો લે આ ઝૂંપડીમાં કોઈ મારું પૂછવાય આવતું નહીં કે રોટલો હાલવાય આવતું નહીં. આ તો તું યાર તારા સમાચાર લીધા તા ને મને આટલો હૃદય વર્યો. બાકી આ 8 દાડાથી હુકો રોટલો ખા કરું આખો દારો કોઈ શાખે આવતો નહીં કે કશું નહીં. શી ખબર ઈમોનીમાં તો પાછો વરસાદનું કીધું હે. જો વરસાદ આવ્યો તો આ ઝૂંપડીમાં મારું થા હું એક કામ કરવા દે. મારા ભેરુના તો જતો રહું એટલે અઠવાડિયા 10 દાડા પછી વરસાદ બંધ થઈ જાય એટલે આબુ છે. એટલે હાલ હવે સોપડી અને મારું જે પેલો ઠેલો લઈને જતું રહેવું હોય. છોકરાને કહેવા રહેવું નહીં. હમણાં તને બને જઈએ તો કોઈ સમાચાર લેવાય ના આવે. આટલા દાડાથી કોઈ સમાચાર લેવા આવતું નહીં અને આ પૂછું કોઈ સમાચાર લેવા આવશે નહીં. હવે આ સાપરામાં વરસાદ પડે તો મારે રહેવાનું તો આ બધામ ઉપર રહેવાનું કે પછી ખાટલામાં રહેવાનું? ખાટલામાં આટલું પાણી ભરાઈ જાય તો પછી જવાનું ચો અને ખાવાનું ચો? એના કરતાં મારા છોકરાને પૂછ્યા વગર ડાયરેક્ટ મારા ભેરુને તો જતું રહેવું હોય કે અઠવાડિયું 10 દાડા રહી અને પછી પાહું આપવું હોય. ગામમાં કોઈને કહેવું નહીં કે આપણા ગામમાં ને આપણા ગામમાં વરસાદ પડવાનો હા બારોબાર જતું રહેવું હોય. છોકરાને કહેવા રહેવું નહીં. હવે આ ગારો છું તારનું તો શી ખબર હોય હેડવાને પાપા પડી જાય છે. 2-3 જણા કીધું કે રીતિનો ટોલો નખાવો પણ હરામસર માનતા હોય તો પછી આખા ગાળામાં હેડ છી પછી કી મેરો બાકી એટલે બોલી જ તારું કરી તાન. શી ખબર નકરો ગારો હોય એટલો બધો. હજુ વરસાદ આવશે તો કેટલો ગારો થાય. એના કરતા મને મારા ભેરુના તો જતો રહેવા દે પહેલથી. બસ મારું પાસ ચોક હેડી એટલે હું ની પેલા અમને સકન કરવાની વાત થાય, બીજું કોઈ નહીં. આ થોડા કોમ થી જતો તો કોમથી એટલે ચાલ બહાર જવું હોય કે આપણે પાટણ બાટણ જ. ના હું થોડા કોમ થી જતો તો બહાર જવું હે મારે. એટલે રહેવાનું હોય. હા હમણાં અઠવાડિયું 10 દાડા રહેવું હે. અલે ભલામણ અઠવાડિયું 10 દાડા રહેવા તો પછી બેહવા કોણ આવશે? ઇકન તો તમારે આપણે હું ના ઘેર તમારે બેહી રાજો કચો કે દાગીના ઝવેરત બીજા ભર્યા છે છોડી જાઓ તમે. ના આમ તો તમે વાત તો ટાઈમ પાસ થાય. તમે વાત તમે આવતા નહીં તો વાત બરોબર આવતી નહીં યાર. એટલે હવે તમને એક હકીકતની વાત કહું. હા એટલે પેલા અંબાલાલે આગાહી આલી હા તે પાટણ વિસ્તારની અંદર વરસાદ પડવાનો હતો. આપણા ગામરે તણાવા નહીં એ બીકે હું હેડ્યો મારા ભેરુના તો ના હોય તમને ખબર નહીં પડતી લે કે આપણે પહેલથી ચીતવી જઈએ અને અંબાલાલની આગાહી તો તમને નહીં ખબર પડતી
પરફેક્ટ આગાહી જે ટાઈમ એ ટાઈમે વરસાદ પડે તમને નહીં ખબર તો એટલે મને તો ખબર જ નહીં. અલે મને પેલા ફટલાનો છોકરો આવતો તો તે એ મોબાઈલ જોતો તો ત્યાં તો મુએ જોયું તે મને ખબર પડી મૂકો તારી આગાહી અત્યારથી ચેતવી દીધા સારું કર્યું હકમ એવું પા તમારો સાપરો તમે તરણી જોતો એટલું જ નતા નહીં પેલું સાપરું હા હવે સાપરામાં હું ઠાર એમ કહેજો તમે એ વાત સાચી પણ સાપરો હવે છોકરા જોડે કમ્પ્લીટ કરાવો. છોકરા જોડે કશું કોઈના જોડે કમ્પ્લીટ નહીં કરાવું હું મારી રીતે બરોબર જ છું કારણ કે મને હવે ખબર પડી ગઈ કે મારી જિંદગી કઈ રીતની મારે જીવવાની સમજ્યા તમે એવું આ તો તાન કોઈ મને ખાવાનું કે કોઈ મને કોઈ રીતનું મતલબ કે કોઈ રીતનું કોઈ કશું કરી આલતું જ નહીં યા કોઈ ટેકોય નહીં કરતો એ વાત સાચી પા તમારા હીરા બહુ ડખાય થોડું તકલીફ પડે તો તાન તમને નહીં ખબર કે આરી પેલી હા સર હા તાનું તો મારે કોઈ થાય મારાથી આખા પાછું એ વાત સાચી. સારું તાર તમે જો હું આટલું પાણી ઢોતો છોડ દઉં. હાલ તો શું કહેવાય ઘર બે બાજુ જો તો ઓટો બોટો મારજો કારણ કે પેલા ગાવરો બાવરો આવીને હો ના ના એ તો કેવું નહીં પડો. એ હાર હો હાચવીને જાજો પા. એ હા તો ટપકી ના પડતા એ ના નકર બાગમાં આવશે. બસ તમે તો લે શીરો ખાવાની તૈયારીમાં છો ને કારણ કે આ ચા ના થઈ અને અમે શીરો ખાઈએ પણ હજુ તો ભગવાન તો કોઈના ભૂલા પડ્યા છે હજુ બીજા હો વરા ખેંચવા છે ઓમો ને ઓમો એટલે બહી વરાનો થઈ એટલે પછી જીવતું જગત્યું કરશે મારો છોકરો પણ હાલ તો જવા દે બીજું કોઈ નહીં હરવાર હેડે જો પેલા ગલ્લાવથી અને પછી રિક્ષા પકડી ડાયરેક્ટ જતું રહેવું હકીકતની વાત ખબર પડી ગઈ તો ના જિંદગીમાં આપણે કોઈના ના આપણું કોઈ શી ખબર પેલો જગ્ગુ ભેગું થયો તે કે જશું ભા મારી ના જો ટપકી ના પરો કે નકર કે શીરો ખાવાની કે મજા આવશે એટલે શી ખબર બધા શીરો ખાવાની જ વાત જોઈ રહ્યા એટલે જે દારે હું મરીશ ને એ દારે તમને કહેવાય નહીં રહું કે હું આ ટાઈમે મરું અને હું તમને મોટું બતાવાય નહીં રહું વર રાખજો પા તમે અત્યારે જે મસ્કરી કરવી હોય ને એ કરી નાખજો કારણ કે ઉંમર પ્રમાણે તમે રહે ને બધાની મસ્કરી કરો સારી રીતે તો હું ઓળખું છું પણ ભગવાન તો કોઈનો રોમ ખોયો હા અત્યારે તો હાલ અટ્ટાકટ્ટો છું જાને થાય તાને થઈ પર શી ખબર એક તો એમ નહીં કહેતો કે જશું ભા પેલું તમારો છોકરા જેવું સાપરું હા ત્યાં અંબાલાલે આગાહી આલી કદાચ વરસાદ પડશે તો તમે 2-4 દાડા મારા ઘેર રહેવા આવતા રહો એવું નહીં આવડતું અને ડાયરેક્ટ કે શીરો ખાવા અમે તૈયાર થઈ જાઓ એટલે બસ મરવાની જ વાત જોઈ રહ્યા હોય જાનન તાન શી ખબર નર્મદો આને પાણીઓમાં જઉં છું બેટી ફોન કરીને ના પાડ દે. શીરો ખાવા થાય મારો. ઓ તારી લે જેટલા બધા ભટકાય એટલા શીરાની જ વાત કરી શી ખબર મારામાં એવું લસ્યું હે તે શી ખબર જાનન તાના કોઈ એટલે કે શીરો શી ખબર ઉપર પોકરવાની તૈયારી નહીં કરતા લ્યા અલ્યા એટલે તમને મારો શીરો ગમે એમ કહેજો તમારો શીરો મેઠો જાય. તેમ અમારો શીરો મેઠો થાય લે પેલા મફુ કાકાનું જીરે ને ક્યાં પેલા પાટણ વાળા પાટણ મારા ઉડશા એ જી વપરાય ને તો જ ખમા મજા થાય. ઓ તારી એટલે તમે ખમા મજા કરવા જ બેઠા એમ ને તો વાત વાપરો હું મળી છે નહીં કે તમે શીરો પારવાના નહીં કે થવાનું નહીં એટલે તમે તમારે ઘી પછી મંગાવજો વાત વાપરો તમે તમારે તો પછીની વાત પછી સમજ્યા અત્યારે તૈયારી કરી હોય તો પેલા મજરા આવે ને. એટલે અત્યારે તૈયારી એટલે અત્યારે ના પડે હોય ને બધા જી જેમ કે ઓર્ડર નોંધાવવો પડે. ઓ તારી એટલે મને મારવા માટે તમે ઓર્ડર નો બોર્ડર બધું નોંધાવશો એમ ને પણ વાત વાપરો તમે એક સમય મળશો બાકી હું મરવાનો હું નહીં હા બેટી તું તારો કોમ્પ્યુટર તારમ જો મારો તારો તો એકન નો એકમ ફેલ થયો મસ્કરી કરીશ નહીં મારી માર વાત સાંભળો તમે મરશો નહીં તો જીવતું જગત્યું કરાવવું. ઓ તારી એટલે જીવતું જગત કોણ કરશે લે તમારા છોકરા મારા છોકરા તો એમ તો કોઈ તમારા જેવા ગોડા બીજા ના હોય તે જીવતો જગત્ય કરશે કારણ કે એક એન્જિનિયર ને એક ડોક્ટર છે પછી બે નો મગજ કમ્પ્લીટ હી તો મગજ ફેલ હી તે જીવતા જગત્ય કરશે એ તો કરાવશે જોડે રહીને. હા એ ના થાય વાત ઓભર તું ઉપર જે હજે તારો જો હું મારા કોમથી જઉં કુટુંબ ડાલી મસ્કરી કરતો નહીં લડતા જાઉં આબુ જણા કે ના ના તું જા હેડ હા શી ખબર તારો ઉજેવા ડાયરેક્ટ પેલા હેડે આયા તે કહેવા માંડ્યા કે ડાયરેક્ટ કે જસુભા ચોય ભય ના પડો તો નકર કે મરી જાવ તો કે શીરો ખાતા પાવશે વારે વળી કે પેલા મફુજીનું જે વાપરશો તો વળી કે મજા આવશે ઓર એટલે શી ખબર જાનન તાનો હું જો આખા બધા નડતો હોય હું શી ખબર હવે ફટાફટ કોઈની નજરમાં આવવું નહીં ને હવે નીકળી જાવું બરોબર
શી ખબર સાપરા બાજુ ઓટો મારીને આવ્યો પણ એ બાજુ ચોય દેખાના નહીં. મારા મનમાં કે કદાચ ભેંસને સાર બાર નાખતા છે પણ આ તો એટલામાં ચોય દેખાતા નહીં. હવે જગુપાના ઘેરો સારી વાત છે કારણ કે આટલાથી આટલા નજીક ડાયરેક્ટ એના વાયકન જ આવી બીજા કાં તો ચોય જાય નહીં. ભગતે પેલી કુરા પા ટ્રેક્ટર લઈને જાય એટલે એ બાજુ જાય નહીં. આ બે જગ્યાએ બેઠક હોય ડાયરેક્ટ મારે જગુપાને પૂછીને ડાયરેક્ટ પહેલાં તો એમને જમવા લઈ જવાય કારણ કે કાધું નહીં હોય પાવું આ તો શરમમાં રોધ્યું નહીં હોય પાવું. જગુપા અલ્યા તારી જગુભાઈ ખરા ટાઈમે તારું માન નહીં દીધું લે શી ખબર પછી હવે હું એકન મારા ભાઈને ગોતવા આવ્યો હવે કાલ ઉઠીને બધા ગામના મને મહેનત મારશી કે એક ને એક ભાઈ હતો એમાં વર રાખતા નહીં અને પછી મારો વાપરવા નહીં થાય. આ પાપ આની અને ગામની પબ્લિક તો કેવો મહેનત મારી કે તમે ખાવા નહીં હાલતા નોમ નહીં હાલતા નોમ નહીં કરતા એટલે હું બધી રીતનું હાથું મને ખબર પડે કે એમની ઉંમરથી એટલા હવે એ નારું હતી કી પણ મને બધી ખબર પડે પણ વાહની વસ્તી ચો મોં ના અપાય ડાયરેક્ટ પછી આપણા ઉપર બધી રીતનું દબાણ કરશે ને. જગુભાઈ ખરા ટાઈમે હાથન નહીં હવે શીખવા એ ચો જ્યાં છે એટલે એક તો મારા ભાઈ મેરો ભાઈ એ ચો જ્યાં છે હવે શી ખબર હવે મારે બીજું કોઈ નહીં ગોતવા જવું પડશે બાકી ભૂલે ચૂકી આરે જરશે નહીં તો આની વસ્તી મેના મારશે કે શી ખબર કોઈક ભાઈ બોલ્યો હશે નેનો તે જતા રહ્યા છે ના કરતા મને પેલા ગોતવા જવા દે. ઓય તમારું થોડું કોમ આવી યાર. શું કામ હતું બોલો? એટલે જો તમને એક વાત કહું જબરજસ્ત પ્રોબ્લેમમાં હલવાઈ ગયો હું. પેલા કહેજો મને પ્રોબ્લેમ તમારો. મારા ભાઈ શી ખબર હવે ચો જઈએ ખબર નહીં કારણ કે હવારનો ગોતું સાપરે ગોત્યા તોય દેખાના નહીં ગોમો જો તોય દેખાના નહીં આ જગુપાન તો આવી ગયો ને તોય દેખાના નહીં શી ખબર ચો જતા રહ્યા હોય એ જ ખબર નહીં. સવારે જતા હતા ચો કાન ઓમ ગામમાં મને ભેગા થયા પેલો આપણે વળાંક કરે ને બાવળિયા ભાન આર્યો એ તો એવું લઈને જતા હતા એમ કહેજો ઠેલો હતો ને ધોકો હતો એની જોડે એટલે શી ખબર હવે આરે ચોય જતા જ નહીં રે શી ખબર હરિયે ચલાવી દીધો યાર મને. અને તો કહેતા જ ના જવાનું પણ હું થોડુંક હશે યાર. એટલે હું હશે હતા તમે મૂકું તમે જતા 12મું કરાવું એટલે એવું બોલાતું હશે યાર. તમ ઓ જસભા આવ જગભા તમે બે લડી રહ્યા હો. અરે યાર લડતો નહીં યાર જબરજસ્ત યાર હલવાઈ ગયો પૂછ્યો એટલે ના થવાનું થઈ ગયું એમ પૂછો ખાલી. એટલે આવું થયું એમ તો વાતે મળીએ ચડ્યા એને ભાઈ ચોક જતા રહ્યા એટલે માર ભાઈ મોટો ભાઈ શી ખબર હવે હું હવારમ ચાલ લેવા જો તો બરોબર હવે અરે શી ખબર ઘેર હોય કે ના હોય મને ખબર નહીં કામ બેઠક નહીં હોતી ગમો તમારે જ્યાં શીખ ની જ્યાં હોય મને ખબર નહીં પણ શી ખબર ઘેરથી નીકળી જાય તે હવે અત્યારે ખાવાનો ટાઈમ થયો મૂકો હજુ આવ્યા નહીં આમ તો 10:30 વાગે આવતા રહી એથી અડે હું ગમો પાછો ફોન કર્યો હરીભાઈ એ બધાને ફોન કર્યો સોમાલાલ બધાને એ કે આ બાજુ આવ્યા નહીં એથી અડે યાર હું તમારા ઘેર આવી ગયો હાલ તો મૂકું જગુભાઈ તારું મારી નીકળી ગયા ચોક પછી હું પાવ હેડે એમ તે તકરાના હવે એમ તો એમ કે શી ખબર કોક લઈને કે નીકળી જાય બહાર. એટલે ભલે મારે ધોકો ને ઠેરી ને બધું લઈને હમણાં નહીં મને તો એમ કહી જાય તમારે ભેરું તો જવું હવે કયો ભેરું ખબર નહીં મારી હું લઈને હેડે એમ કેજો ધોકો તો એમાં લુગડો હતો ને ઠેલી હતી ખરેખર આરી હવે પેલી જ વાત બની હશે બીજું કોઈ નહીં. જઈ આરી યાર જગુભાઈ એ રે ને હવે પ્રોબ્લેમ આવ છે કારણ કે વરસાદ આવે બરોબર એમનો ઝૂંપડું ચું હોય તમને નહીં ખબર એ વાત સાચી ઓમ ના આવો થોડા નહીં એમ કહેતા હતા કે અંબાલાલે અગાસી આલી એટલે હાથવી લેજો અમને એમ કહેતા હતા. હા એની જ વાત બની યાર 101% આમાં શું થયું ખબર હે રે ને હવે એમને સાપરું બાપરું ચું બધું પાણી અંદર ને યાત્રા તમને ખબર હે ને એટલે અમને એવું કે જો મારા ભાઈને હું કહું પાવ કે રોટલા શાક ને બધી રીતનું કે આ લે જાય એના કરતા કે હું મારી રીતે નીકળી જઉં એ દખી ના થાય હું એ દસી ના થયું યાર. ના ના વાત સાચી તમારી. આ વાત એ રીત બનેલી સમજ્યા તમે વાત પણ ભલા મોણે એકલા મેલાઈ નાખા તમારે ઘેર રાખતા હોય તો. અલે જગુભા મારું કેવું હું કનું કીધું મૂકું હેડો આપણે ઘેર થયું નહીં બબે કરી કહું પણ કે ના મને વૈકન ફાવો વૈકન સિવાય મને કે પંખે ફાવતું પંખે કે નહીં મજા આવતી કે હવે ઈવન ભાઈ હવે ભેરું તો આપણે નામ ખબર નહીં તમને ખબર હશે. ના ભેરું જે પેલા ચંદન ભાઈ રહ્યા ને ઈવાના તો જ જતા રહેશે કારણ કે હું અમુક ટાઈમે પાછો વળી અમુક ટાઈમે ગરમ થઈ જવું ને તો બહાર એકનો જો બીજે કોઈ ચો ના હોય સમજ્યા તમે વાત. રીસે બળીને જતા રહેતા છે. હા રીસે બળીને જતા રહેતા અમુક ટાઈમ મારી વાત ખોટી લાગતી ને એટલે હું કહું કપરેલા બહુ હતા રહ્યા કપરા એટલે પૂરેપૂરા જો કાકા પાછું કરશે ને તો જગુભા હું હલવી જઈશ અને મારા વાળાની વસ્તીઓનો મેનો વાપરવો પડશે અને ગામની વસ્તીઓનો મેનો વાપરવો પડશે એથી તો એથી એમના બે છોકરા પેલો એક ડોક્ટર ને એક એન્જિનિયર છે ને એમનું બધાનું વાપરવું પડશે એક કામ કરો એની પહેલા આપણે ફટાફટ જઈએ અને પેટારો થાય તો બહાર લેતા આવીએ યાર. ના ના ભલા પણ હું તો નહીં આવીશું મારા વાર ખોરાણી પણ તમે ગયો એ ભેરું તો જવાનું કહેતા એટલે એક જ ગયા બીજા લઈ જાવ ભાઈ યાર હાકે મોને હાકે હલવાઈ રહેલો હા તમે આટલો સાહસ આકાર નહીં હાલતા યાર. અરે ભલા મને આવો પણ મારે પેલી વાર ખોરવાની હે ટ્રેક્ટર આવો અમે એરા બાબા આવીએ એક વાર
આ તો વાઈ જતા રે યાર અરે યાર એમ તે કોઈ યાર હેડો કે યાર આ યાર ભાઈનું ખોઈ બેસી અરે મારે અમને કોઈ આખા પાછું થાય તો મારા હલવાવાન તા મારા ભાઈ મારું કેવું કે યાર તમે હેડો તમે તમારો જેટલો ખર્ચો થાય ને એ વારનો બારનો હું હાલવા તૈયાર હું યાર હું કહું ઓય એમને ગોમની વસ્તી તૂટી પડશે કે ભાઈનું પડાઈ લેવું હોય જમીન હા. એવું લેડો તાર આવો લેડો રાજુ, મારા પાટણની બહે ચર્ચા જીજે ચોબીની